કોઈ લેખકની જિંદગી જ એમની નવલકથા કરતાં વધુ નાટકીય હોય તો, અને કદાચ એનાથી પણ વધારે પ્રેરણાદાયક? હા, આજે આપણે એવા જ એક વિશ્વપ્રસિદ્ધ અંગ્રેજી લેખક ચાર્લ્સ ડિકેન્સની વાત કરવાના છીએ. તો સવાલ એ જ થાય ને કે એક ગરીબ બાળક જેણે સ્કૂલને બદલે ફેક્ટરી જોઈ એ દુનિયાનું સૌથી પ્રખ્યાત લેખક બન્યો કેવી રીતે? ચાલો એમની આ અવિશ્વસનીય સફરને નજીકથી જોઈએ. ડિકન્સની કહાણી કોઈ પરીકથા જેવી નથી. એ તો શરૂ જ થાય છે સંઘર્ષથી. પણ કહેવાય છે ને કે જે તપે છે એ જ સોનું બને છે. બસ એમનું એ મુશ્કેલ બાળપણ જ એમના મજબૂત વ્યક્તિત્વ અને ધારદાર લેખનનો પાયો બન્યો. વર્ષ હતું 1812. ચાર્લ્સ ડિકન્સનો જન્મ થયો એક ગરીબ પરિવારમાં. અને ગરીબી પણ કેવી, એટલે કે સ્કૂલમાં જવાને બદલે સીધા ફેક્ટરીમાં જવું પડ્યું. જ્યાં હાથમાં ચોપડી હોવી જોઈએ ત્યાં કારખાનાના ઓજારો હતા. જરા કલ્પના તો કરો, જે ઉંમરે બાળકો રમે કૂદે એ ઉંમરે નાના ચાર્લ્સ એક ફેક્ટરીમાં કાચની શીશીઓ ધોતા હતા. આ અનુભવ એમના મન પર એટલો ઊંડો ઘા કરી ગયો કે પછીથી એ જ દર્દ એમની કલમમાંથી શબ્દ બનીને બહાર આવ્યો. પણ દરેક રાત પછી સવાર તો થાય જ છે, બરાબર ને? તો બસ સંઘર્ષના આ અંધારા પછી ડિકન્સના જીવનમાં પણ પ્રસિદ્ધિનો સૂરજ ઉગવાનો હતો. ચાલો જોઈએ એમની કરિયરનો એ ટર્નિંગ પોઈન્ટ જેણે બધું જ બદલી નાખ્યું. તો થયું એવું કે ડિકન્સે શોર્ટહેન્ડ શીખી લીધું અને એક મેગેઝિનમાં કામે લાગી ગયા. પછી આવ્યું વર્ષ 1836. એમનું લેખન પિકવિક પેપર્સમાં છપાયું અને બસ આ જ હતો એમના જીવનનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ. અને પછી તો શું, એ એક જ લેખથી ચાર્લ્સ ડિકન્સનું નામ આખા સાહિત્ય જગતમાં ગુંજી ઉઠ્યો. લોકો એમના લેખનના એટલા દીવાના થઈ ગયા કે જાણે રાતોરાત એક સ્ટાર લેખક બની ગયા. પણ વાત અહીં પૂરી નથી થતી. ડિકન્સ એટલે માત્ર એક લેખક એવું નથી. એમની પ્રતિભાના બીજા પણ ઘણા રંગ હતા. ચાલો એમના આ મલ્ટી ટેલેન્ટેડ વ્યક્તિત્વને થોડું બધું જાણીએ. તો જુઓ, એ માત્ર લેખક નહોતા, એક પત્રકાર હતા, એક શોખીન એક્ટર પણ હતા, અને સૌથી અગત્યનું એક સમાજ સુધારક હતા. એમણે પોતાની ફેમ અને પોતાની કલમનો ઉપયોગ સમાજ માટે અવાજ ઉઠાવવા માટે કર્યો. એમણે સમાજ માટે કામ કરવાના ઘણા પ્રયત્નો પણ કર્યા, જેમ કે ડેલી ન્યૂઝ નામનું એક અખબાર શરૂ કર્યું હતું ગરીબ મહિલાઓ માટે. જો કે એ બહુ ચાલ્યું નહીં અને બંધ થઈ ગયું. પણ ડિકન્સ હાર માને એવા નહોતા. એમનો બીજો પ્રોજેક્ટ મહિલા આશ્રમ યોજના એ ખરેખર ખૂબ જ સફળ રહ્યો અને એનાથી ઘણી જિંદગીઓ સુધરી. ડિકન્સ આજે ભલે આપણી સાથે નથી, પણ એમનો વારસો એ તો એમની કિતાબોમાં આજે પણ જીવંત છે. ચાલો એમની એ અમર કૃતિઓ પર એક નજર કરીએ જેણે એમને સાહિત્યના ઇતિહાસમાં હંમેશા માટે અમર કરી દીધા. ઓલિવર ટ્વિસ્ટના એ અનાથ બાળકનું દર્દ હોય કે પછી અ ટેલ ઓફ ટુ સિટીઝની ક્રાંતિની આગ, એમની દરેક નવલકથા એ સમયના લંડનનો જાણે કે એક જીવતો જાગતો ફોટોગ્રાફ છે. સમાજની જે કડવી હકીકતો હતી એને એમણે સીધી લોકો સામે મૂકી દીધી. ખબર છે કેટલી નવલકથાઓ લખી એમણે? પૂરી 25. આ નાનો આંકડો નથી. આ બતાવે છે કે લખવું એમના માટે કોઈ કામ નહોતું, એ તો એમનો શ્વાસ હતો. અને એમની મહાનતાનો સૌથી મોટો પુરાવો શું? તો એ કે ઇંગ્લેન્ડમાં શેક્સપિયર પછી જો કોઈ સાહિત્યકારનું નામ સૌથી વધુ લોકપ્રિય હોય તો એ છે ચાર્લ્સ ડિકન્સ. આનાથી મોટો કોમ્પ્લિમેન્ટ બીજું શું હોઈ શકે? તારીખ હતી 9 જૂન 1870, જે દિવસે ચાર્લ્સ ડિકન્સે આ દુનિયાને અલવિદા કહ્યું. પણ એ તો ખાલી એમનું શરીર ગયું. એમના પાત્રો, એમની વાર્તાઓ એ તો આજે પણ લાખો કરોડો લોકોના દિલમાં જીવે છે. તો અંતમાં બસ એક સવાલ. આટલા વર્ષો પછી પણ ગરીબી, અન્યાય અને માણસાઈની વાતો કરતી ડિકન્સની કહાણીઓ આજે પણ આપણને આટલી બધી પોતાની કેમ લાગે છે? શું કારણ છે કે એમની વાતો આજે પણ એટલી જ સાચી અને પ્રાસંગિક છે?